કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી મિત્રો જે નવી સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે, જેમાં વિદ્યાર્થી મિત્રો ભાગ નંબર 2માં સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 9 સંસાધન, જે તમને પાના નંબર 16 થી 20 ઉપર મળી જશે, જેનું આપણે સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। ધોરણ 8માં મિત્રો સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 9માં જે પ્રશ્ન નંબર 1 આપેલ છે કે નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાનો છે। જેમાં પહેલો પ્રશ્ન છે, નિર્માણના આધારે સંસાધનોના મુખ્ય કેટલા પ્રકાર પાડવામાં આવે છે? તો જવાબ આવશે બી, 2 પ્રકાર। બીજું, સંસાધનોના નીચે પૈકી કયા પ્રકાર છે? તો જવાબ આવશે સી, એ અને બી બંને, એટલે કે કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન। 3, નીચેનામાંથી કુદરતી સંસાધનો કયા કયા છે? તો જવાબ આવશે આપેલ તમામ, એટલે કે વા, હવા, બરાબર, પાણી અને જમીન। 4, નીચેનામાંથી કયા પ્રકારના સંસાધન સરળતાથી દરેક જગ્યાએ પ્રાપ્ય હોય છે? તો જવાબ આવશે મિત્રો એ, સર્વસુલભ સંસાધન। 5, સર્વસુલભ સંસાધન નીચેના પૈકી કોણ ગણાય છે? તો અહીંયા આપણો જવાબ છે એ, ઓક્સિજન। 6, જળ અને ગોચર ભૂમિ એ કયા સંસાધનોના ઉદાહરણ છે? તો જવાબ આવશે બી, સામાન્ય સુલભ સંસાધન। 7, કયા સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થાય છે? તો જવાબ આવશે ડી, વિરલ સંસાધન। 8, યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું કાયોલાઇટ ખનિજ એ કયા સંસાધનો છે અથવા કયું સંસાધન છે? તો જવાબ આવશે એ, એકલ સંસાધન। 9, નવીનીકરણીય સંસાધન નીચેના પૈકી કયા છે? તો જવાબ આવશે ડી, તમામ, એટલે કે જંગલો, પ્રાણીઓ અને સૂર્યપ્રકાશ। 10, એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય તેને કયું સંસાધન કહે છે? તો આપણો જવાબ છે બી, બિન નવીનીકરણીય સંસાધન। 11, નીચેનામાંથી અક્ષયશીલ સંસાધન કયું છે? તો આપણો જવાબ છે સી, પવન ઉર્જા। 12, અશ્મિભૂત બળતણ એ કેવું સંસાધન છે? તો આપણો જવાબ છે બી, ક્ષયશીલ સંસાધન। 13, કુદરતી રીતે મળી આવતા કયા તત્વો પર યોગ્ય પ્રક્રિયા કરી સિમેન્ટ બનાવાય છે? તો જવાબ આવશે સી અને બી બંને, અહીંયા એ અને બી બંને, એટલે કે ચૂનો અને ચિરાડી। 14, નીચેનામાંથી કયા સંસાધનો માનવ સર્જિત છે? તો જવાબ આવશે ડી, તમામ, વિદ્યુત, મકાનો અને બોગદા। 15, પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના આશરે કેટલા ટકા ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે? તો આપણો જવાબ આવશે બી, 29%। 16, પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા લગભગ કેટલા ભાગમાં પાણી અને કેટલા ભાગ પર ભૂમિ છે? તો જવાબ આવશે સી, 3/4 ભાગમાં પાણી અને 1/4 ભાગમાં ભૂમિ છે। પ્રશ્ન નંબર મિત્રો 2ની વાત કરીશું। અહીંયા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાના છે। ચાલો, પહેલો પ્રશ્ન છે, સંસાધનોના નિર્માણને આધારે તેના મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવે છે। તો આ વિધાન સાચું છે। 2, પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધનોમાં છે। તો આ વિધાન પણ સાચું છે। 3, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ વપરાશથી પ્રદૂષણ વધે છે। તો આ વિધાન ખોટું છે। 4, ખનિજ કોલસો અને પેટ્રોલિયમ પેદાશોની વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત ઘટી રહ્યું છે। તો આ વિધાન પણ ખોટું છે। 5, વિરલ સંસાધન આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે। તો આ વિધાન સાચું છે। 6, નવીનીકરણીય સંસાધન એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય છે। તો વિધાન ખોટું છે। 7, પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમ વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેની કુદરતી વનસ્પતિ કહે છે। તો આ વિધાન સાચું છે। 8, વરસાદી પાણી રોકી ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે। તો આ વિધાન પણ સાચું છે। પ્રશ્ન નંબર 2, એનો બી, બંધ બેસતા જોડકા રચો, જેમાં સૌપ્રથમ છે કુદરતી સંસાધનો, તો જવાબ આવશે બી, જમીન, બરાબર, આપણે આવી રીતે જોડવાના છે, અહીંયા બી જ લખી દેશો તો પણ ચાલશે। બીજું, સર્વસુલભ સંસાધન, જવાબ આવશે ડી, નાઇટ્રોજન। વિરલ સંસાધન, જવાબ આવશે એ, યુરેનિયમ। નવીનીકરણીય સંસાધન, જવાબ આવશે સી, કુદરતી। અને માનવ સર્જિત સંસાધનો, તો જેમાં જવાબ આવશે ઈ, બોગદા। હવે આપણે જોવાના છે પ્રશ્ન 3, એનો અ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પહેલું છે,
હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોત એ તમામ ખાલિયા છે તો કુદરતી સંસાધન છે. બે, મર્યાદિત સ્થાનો પરથી પ્રાપ્ત થતા સંસાધનોને ખાલિયા હોય છે તો વિરલ સંસાધન. 3, વિદ્યુત, મકાનો, સડક, પુલો, બોગદા, ટેકનોલોજી વગેરે માનવ સર્જિત સંસાધનોના ઉદાહરણ છે. 4, પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા જણાશે કે લગભગ ખાલિયા ભાગ પર પાણી અને ખાલિયા ભાગ પર ભૂમિ છે, જે આપણે આગળ જોયું. 3/4 ભાગ પર પાણી અને 1/4 ભાગ પર ભૂમિ છે. 5, વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂમિ ભાગની સામાન્ય રીતે ખાલિયા કહેવામાં આવે છે તો જવાબ આવશે જંગલ. 6, સમગ્ર વિશ્વમાં જવલેજ એક કે બે જગ્યાએ મળી આવતા ખનિજો ખાલિયા સંસાધન તરીકે ઓળખાય છે તો એકલ સંસાધન. પ્રશ્ન 4 એનો અ છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે. પહેલું છે એકલ સંસાધનનું ઉદાહરણ આપો. તો જેનાથી આપણે જરૂરિયાતો સંતોષી શકાય તે તમામને સંસાધન કહેવાય છે. ઉદાહરણ તરીકે હવા, પાણી, સૂર્યપ્રકાશ, ખનિજો. બરાબર. બીજું, પુનઃપ્રાપ્ય સંસાધનોના ઉદાહરણ આપો. તો જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે પ્રાપ્ય સંસાધનોના ઉદાહરણ છે. પુનઃ અપ્રાપ્ય સંસાધનોના ઉદાહરણની વાત છે તો ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો વગેરે પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે. 4, અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન જણાવો. તો સૌર ઉર્જા, જળ ઉર્જા, જૈવ ઇંધણ, ભૂતાપીય ઉર્જા, પવન ઉર્જા એ અક્ષયશીલ સંસાધન છે, જ્યારે અશ્મિભૂત બળતણ, ખનિજ કોલસો, અણુ ઉર્જા, કુદરતી વાયુ એ ક્ષયશીલ સંસાધનો છે. પ્રશ્ન 4 બી છે. પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની છે, જેમાં પહેલું છે કુદરતી સંસાધનો. તો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે. હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોત એ તમામ કુદરતી સંસાધનો છે. બીજું છે સર્વસુલભ સંસાધન. જે સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય તેને સર્વસુલભ સંસાધન કહે છે. ઉદાહરણ તરીકે વાતાવરણમાં વ્યાપ્ત જીવ સૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ, ઓક્સિજન અને નાઇટ્રોજન. 3, સામાન્ય સુલભ સંસાધન. જે સંસાધનોને આપણને સરળતાથી ઉપલબ્ધ હોય તેવા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહે છે. ઉદાહરણ તરીકે જળગોચર ભૂમિ. 4, દુર્લભ સંસાધનો. સમગ્ર વિશ્વમાં જવલેજ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનિજોને દુર્લભ સંસાધન કહે છે. ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડમાંથી પ્રાપ્ત થતું કાયોલાઇટ ખનિજ. માનવ સર્જિત સંસાધનો. કોઈપણ કુદરતી તત્વોની માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરે છે, તેના ગુણધર્મોને ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવા તેને માનવ સર્જિત સંસાધનો કહેવામાં આવે છે. 6, કુદરતી વનસ્પતિ. પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તો તેને આપણે કુદરતી વનસ્પતિ કહીશું. પ્રશ્ન 5 ટૂંકનોંધ લખવાની છે, જેમાં પહેલી છે ટૂંકનોંધ ભૂમિ. તો ભૂમિ વિશે મિત્રો જોઈએ. પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળનો લગભગ 29% ભાગ ભૂમિ ક્ષેત્ર દ્વારા રોકાયેલો છે. ભૂમિ અને આબોહવાની વિવિધતા આ બે પરિબળો દુનિયાની વસ્તી ગીચતા પર અસર કરે છે. દુનિયાના જે પ્રદેશો માનવ વસવાટ માટે અનુકૂળ છે ત્યાં વસ્તી ગીચતા વધારે હોય છે, જ્યારે માનવ વસવાટ માટે પ્રતિકૂળ એવા રણ પ્રદેશો, ગાઢવનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા વિસ્તારોમાં વસ્તી ગીચતા ઓછી છે અને આજે ભૂમિની અછત એક વિકટ સમસ્યા પણ બની છે. બીજું છે જળ. જળ એ અગત્યનું કુદરતી સંસાધન છે. પૃથ્વી સપાટીના લગભગ 3/4 ભાગ પર પાણી અને લગભગ 1/4 ભાગ પર ભૂમિ છે. આ જળ જથ્થામાંથી મોટાભાગનું પાણી ખારું છે. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો મિત્રો માત્ર 2.7% જેટલો છે. વળી આ જથ્થામાંથી મોટો હિસ્સો ઊંચા પર્વત શિખરોમાં, હિમનદીઓમાં તેમજ એન્ટાર્કટિકા અને આર્કટિકના વિસ્તારોમાં પણ બરફ સ્વરૂપે રોકાયેલો છે. આપણી પાસે માત્ર 1% જેટલો જ મીઠા પાણીનો જથ્થો ભૂમિગત જળ, નદીઓ, સરોવરો, ઝરણાઓ વગેરે રૂપે છે. ત્રીજું છે કુદરતી વનસ્પતિ અને વન્ય જીવન. જવાબ જોઈએ. પોતાની જાતિ મિત્રો ઉગનારી વનસ્પતિ જેમ કે વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે. તે વિવિધ ભૌગોલિક સંજોગોમાં જુદા જુદા આકાર, સ્વરૂપ અને ઊંચાઈમાં જોવા મળે છે. વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂભાગને જંગલ કહેવામાં આવે છે. વિવિધ પશુ પંખીઓ, કીટકોનો સમાવેશ વન્યજીવનમાં થાય છે, જેમાંથી આપણને માંસ, ચામડા, રૂંવાટી, વાળી ખાલ વગેરે પ્રાપ્ત થાય છે. પરિસર તંત્રમાં દરેક નાના મોટા જીવને અનન્ય ભૂમિકા પણ હોય છે.
મિત્રો આ વાત કરીએ આપણે તમારા પાઠ નંબર 9ની સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીના સોલ્યુશનની. મિત્રો ખાસ કરીને તમારે પ્રોજેક્ટ પ્રવૃત્તિનું સોલ્યુશન હોય કે તમારી એકમ કસોટીના જે પ્રશ્નપત્રનું સોલ્યુશન હોય કે વાર્ષિક પરીક્ષા પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપરની વાત હોય તો તમામ વિડીયો છે એ તમને આપણી ચેનલના માધ્યમથી મળતા રહેશે. ખાસ કરીને આપણે જે મિત્રો નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેનું પણ સોલ્યુશન મિત્રો ઝડપથી મૂકી રહ્યા છે. ચેનલને મિત્રો ખાસ કરીને તમે હજી સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના મિત્રો તમામ વિડીયોનું સોલ્યુશન મોકલી શકીએ. ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ચાલો બાય બાય, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.